અને હરિભક્તો પણ ખૂબ આવતા હતા અને આજે પણ આપનું નામ સાંભળીને હજારો ભક્તો આવ્યા છે. ગુરુની તો આંખો ચાર થઈ ગઈ. એને એમ થયું કરે રે મને એમ હતું કે આ રોબડમાં કાંઈ નથી અને આ રોબડે તો મારા કરતાં પણ વિશેષ જમાવટ કરી દીધી. હું તો રામની સેવા કરી કરીને થાકી ગયો. કોઈ દી રામે મારા સામું જોયું નહીં અને બોલ્યા નહીં. અને આ રોબડે તો સીતા, લક્ષ્મણ, ભરત અને હનુમાનને પણ મંદિરની સેવામાં જોડી દીધા છે. તો આમ રોબડદાસને પ્રગટનો ભાવ હતો ભગવાનમાં અને સેવાનો પણ એવો ઉત્કૃષ્ટ ભાવ હતો કે ભગવાનની સેવા મારે સમયસર કરવી જોઈએ. પણ પહોંચી નહોતો વળતો તે ભોળા ભાવે ભગવાનને વિનંતી કરી તો ભગવાને રોબડદાસની વિનંતી માન્ય રાખી અને મંદિરની પ્રવૃત્તિ પણ એમને યથાવત બધી ચલાવી અને ગુરુની ગેરહાજરીમાં ઉલટાનો મંદિરનો વિશેષ વિકાસ રોબડદાસ દ્વારા ભગવાનને કરાવ્યો. તો આમ ભગવાનની મૂર્તિ હોય એની પ્રેમથી ભાવ સહિત પ્રતિમા ભાવ ટાળી અને પ્રગટ ભાવ રાખી અને ભગવાનના ભક્તોએ સેવા કરવી જોઈએ અને એને અર્પણ કરીને જ બધા પદાર્થો ગ્રહણ કરવા જોઈએ. સર્વૈરશક્તો વાર્ધક્યા દગરીયસ્યા પદાર્થવા ભક્તાય કૃષ્ણમન્યસ્મૈ દત્વા વૃત્યં યથા બલમ. ભગવાન શ્રી હરિ કહે છે અને વળી સર્વે જે અમારા સત્સંગીઓ તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણો થઈ ગયે સતે પોતે સેવવાનું જે ભગવાનનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. હવે આપતકાળની પરિસ્થિતિમાં શું કરવું એ ભગવાન આપણને શીખવે છે. જ્યાં સુધી આપણે સામર્થ્ય હોય ત્યાં સુધી તો આપણે જાતે જ ભગવાનની પૂજા અને સેવા કરવી જોઈએ. પણ વૃદ્ધાવસ્થા આવે એટલે પછી પોતાના દેહની ક્રિયા પણ માંડ માંડ કરી શકતા હોય તો પછી ભગવાનની સેવા એનાથી બની શકે નહીં. એવા સંજોગોમાં સામર્થ્ય ન હોય ત્યારે પછી કડે ધડે હોય. મોરારજી દેસાઈની જેમ 90 વર્ષ સુધી કાજુ ને કારેલાનું શાક ખાતા હોય અને રાતી રાણ જેવા હોય તો પછી એને પૂજા કરવાની ના નથી, ભલે 100એ પહોંચ્યા હોય. પણ સાજા માંદા રહેતા હોય અને જો પૂજા કરી શકતા ન હોય, બેસાતું ન હોય, આવા બધા પ્રોબ્લેમ થયા હોય તો એને વૃદ્ધાવસ્થામાં પોતાની જે પૂજા છે એ બીજા પોતાના સંબંધીજનો હોય કે કોઈ સત્સંગી હોય એને કે દીકરાઓને આપી દેવી અને પોતે પછી પોતાની રીતે જેવી બની આવે એવી ભક્તિ ભગવાનની કરવી. પણ 8 વર્ષથી તો 80 વર્ષની ઉંમર સુધી તો બધાએ ભગવાન કહે છે પૂજા કરવી. 80 વર્ષે વૃદ્ધ થાય, 80 વર્ષના વૃદ્ધ થાય પછી એને પૂજામાંથી મુક્તિ મળે છે. પણ પછી 60 વર્ષે રિટાયર થઈ જાય અને કે હવે તો સરકાર કહે છે કે તમે ઘરડા થઈ ગયા અને પૂજા મૂકી દે, એવું કરવું નહીં. 60 વર્ષે તો ઉલટાના તમે પૂજા માટે લાયક થયા. હવે બધુંય કામ ભગવાને તમારી પાસેથી લઈને નવરા કરી દીધા કે હવે તો સવારથી સાંજ સુધી ભજન જ કરો. ઉલટાનો એ સમય તો ભગવત સમય કહેવાય. એને ભગવાન સંબંધી કાર્ય કરવામાં વિશેષ મળે આપણને. વ્યવહારિક આપણી જે કૌટુંબિક જવાબદારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ હોય. 60 વર્ષે છોકરાઓ પરણી ગયા હોય ને એના ઘરે દીકરાઓ રમતા હોય, દીકરીઓને સાસરે મોકલી દીધી હોય, એટલે
ખરું જોવે તો પછી એની કોઈ કૌટુંબિક કે સામાજિક રિસ્પોન્સિબિલિટી હોય નહીં. એટલે સરકાર જ્યારે રિટાયર કરે ત્યાર પછી તો એને વિશેષ ભગવાનની સેવા, પૂજા, ધ્યાન, ભજન, કથા, વાર્તા, કીર્તન કરવા જોઈએ. પણ જ્યારે શરીર સામર્થ્ય ઘટે અને શરીરમાં રોગાદિક આવે અને ભલે કદાચ 65-70ની ઉંમર હોય પણ જો પછી પૂજા પાઠ ન કરી શકતા હોય તો એવી રોગિષ્ઠ અવસ્થાની અંદર પણ બીજા કોઈને પોતાની પૂજા આપી શકાય છે. પણ એ વિના સાજા સારા હોય તો પોતાની જે પૂજા હોય તો સ્વયં પોતે જ કાયમ માટે કરવી. મોટી આપત્તિ આવે, મહારોગ થઈ જાય અથવા તો દેશનો નાશ થતો હોય, ભયંકર યુદ્ધ ફાટી નીકળે, ત્યારે અસમર્થ એવા આત્મનિવેદી તથા સામાન્ય વૈષ્ણવોએ પૂજા કરવાની અનુકૂળતાવાળા બીજા ભક્તોને પોતે સેવવાનું જે ભગવાનનું સ્વરૂપ હોય, જે શાલિગ્રામ છે અથવા તો પંચધાતુની ભગવાનની મૂર્તિ હોય, એ પ્રાર્થના પૂર્વક સેવા આપી દેવું. અથવા તો સૂતક આવ્યું હોય ઘરે, કોઈનો જન્મ થાય અથવા તો કોઈ સ્વજન વિદાય લે કે અથવા મૃત્યુ પામે, એવા સંજોગોમાં આપણને સૂતક આવે ત્યારે એ સૂતકના દિવસોમાં પણ ભગવાનની પૂજા આપણે કરાય નહીં. તો ત્યારે શું કરવું? આપણા જે બીજા ઓળખીતા સત્સંગી હોય અને જે ભગવાનની સેવા કરે એવા હોય એને પ્રેમથી વિનંતી કરવી કે અમારી ઘરેથી ઠાકોરજીની સેવા તમે લઈ જાઓ અને પૂજા અમારું સૂતક પૂર્ણ થાય એટલે અમે પાછા લઈ જઈશું. ઘણા ગામડાઓમાં તો પછી મંદિરમાં જ લોકો ભગવાનની પ્રતિમાઓ છે એ સત્સંગીઓને કહીને પધરાવી દેતા હોય એટલે સવાર સાંજ આરતી થાળ બધું સમયસર થઈ જાય. તો આવી પરિસ્થિતિમાં ગ્રહણ હોય ત્યારે તો બધાને ગ્રહણનો સમય જેટલો ટાઈમ હોય એટલો સમય પૂજા કોઈને કરવાની ન હોય, એટલે એ વખતે કોઈને દેવાની ન હોય. પણ ગ્રહણ કંઈ 24 કલાક રહેતું નથી, મેક્ઝિમમ કદાચ રહે તો 6 કલાક રહે. તો 6 કલાક થવાનું હોય તો 12 વાગ્યા થતું હોય તો સવારના 6 વાગ્યા પૂરું થઈ જાય. એટલે 6 વાગ્યા પછી નાહી ધોઈને ભગવત પૂજા કરી શકાય. અથવા તો સવારના 3 વાગે ચાલુ થતું હોય તો 9 વાગે પૂરું થઈ જાય. 6 કલાક હોય તો 9 વાગ્યા પછી નાહી ધોઈને ભગવાનની સેવા કરવી. પણ એ સમયમાં બીજા કોઈને આપવાની જરૂર નથી. પણ ઘણા તો શું કરે, બહાર ગામ જવું હોય તો બીજાને વળકાડતા જાય કે તમે અઠવાડિયું કરજો ને. તો એવું ન કરવું. ફરવા જવું હોય તમારે તો તમારી પૂજા તમારી સાથે જ હોવી જોઈએ. ખરેખર તો આપણને હેરાન કોણ કરે? પેટ હેરાન કરે છે. બહાર ગામ ગયા હોય ત્યારે ખાવાનું, ખાધા પછી લેટ્રિન જવાનું, નાવાનું. જુઓ, આ બે જ પ્રોબ્લેમ વધારે છે ને. ચાલુ ગાડીએ વળી ઘડીક થઈને બાથરૂમ જવું પડે, ગાડી લઈને પોતાની નીકળ્યા હોય તો ગમે ત્યાં ઊભી રાખવી પડે, ભૂખ લાગે એટલે ખાવાનું, અને પેશાબ પાણી માટે ટાઈમ બગાડવાનો. જો તો કોઈ પેટ મૂકીને જાય છે કોઈ દી? પેટને મૂકીને ક્યારેય જતા નથી. તો જે આપણા શ્વાસોશ્વાસના ધબકારાઓ સતત આપણે જાગતા હોય કે સૂતા હોય તો પણ અખંડ ચાલુ રાખે છે. જે આવી અદ્ભુત કિડની અને આવું હૃદય બનાવી અને આપણા લોહીનું શુદ્ધિકરણ સતત કર્યા કરે છે. દુનિયાની અજાયબી એવી આવી સરસ મજાની બુદ્ધિ આપી, આખા દુનિયાનો ફોટો પડે એવું ચિત્ત જે આપણને આપે છે, એવા ભગવાનને આપણે પેટીમાં પૂરીને કેમ બહારગામ જઈ શકીએ? જે ભગવાન આપણું જળમાં, સ્થળમાં કે આકાશમાં બધી જગ્યાએ આપણું રક્ષણ કરે છે, એ ભગવાનને ઘરે મૂકી અને આપણે ઉટી કે મહાબળેશ્વર ફરવા કે પછી આબુ ઉપર અંબાજી કેમ જઈ શકીએ? કયો
માટે જ્યાં સુધી આપણી શરીર સામર્થ્ય હોય, આપણે સાજા હોય ત્યાં સુધી આપણી જે પૂજવાની મૂર્તિઓ, આપણી જે પૂજા, એની સેવા તો આપણે જ કરવી જોઈએ, પણ બીજા કોઈને આપવી નહીં. જ્યારે અનુકૂળતા ન હોય, ભયંકર યુદ્ધ ફાટી નીકળે, એવા સંજોગોમાં આપણે ઘર બહાર મૂકીને બહાર ભાગી જવું પડ્યું હોય અને ભગવાનની સેવા શક્ય ન હોય, ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય ને એવા સંજોગોમાં પૂજા ન થાય તો એ સમજી શકાય. અથવા તો અસાધ્ય રોગ લાગુ પડ્યો હોય, પથારી વશ રહેતા હોય, હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હોય, એવી પરિસ્થિતિની અંદર આપણી પૂજા આપણા સ્વજન હોય એને સોંપી અને આપણે પછી સમયસર ડૉક્ટર જેમ કહે એમ દવા કરવી જોઈએ અને વળી પાછા સાજા થઈએ એટલે આપણી પૂજા આપણે પાછી ચાલુ કરી દેવી. પણ ઘણાને તો સૂતક આવે એટલે એમ થાય કે હાશ વેકેશન પડ્યું, અઠવાડિયું 15 દી તો પૂજામાંથી મુક્તિ મળી. પણ ભગવાનની પૂજા આપણને ક્યાંથી હોય એમ કહું છું, એ સેવાનો અવસર આપણને મળે ક્યાંથી? જેના મોટા ભાગ્ય હોય એને ભગવાનની સેવા અને ભક્તોની સેવા મળે હોય, એમને એમ કોઈને મળતી નથી. લ્યો, હમણાં કોઈ મિનિસ્ટર આવ્યા હોય તો કેટલા જણા પાણીનો ગ્લાસ આપવા માટે અને મુખવાસ આપવા માટે આઘા પાછા થતા હોય, કયો થાય ને? અને પાછા ફોટોગ્રાફરને કહી રાખે કે તારે એક કોપીના 50 લેવા હોય તો 50 લેજે, પણ હું પાણીનો ગ્લાસ આપવા જવું ત્યારે ક્લિક કરી દેજે. જો તો એક મિનિસ્ટરને પાણી પાવા માટે આપણે આટલા તલપાપડ થઈએ, તારે એ તો બિચારો એક ક્ષુલ્લક માનવી જ છે ને. અને એ સદાચારી હશે કે નહીં હોય, ભગવાનનો ભક્ત હશે કે નહીં, એની કોઈ ગેરંટી ખરી? કયો તમે? એની સેવાનું શું ફળ આપણને મળવાનું છે? તો એનો ફોટો મઢાવીને રાખે. લ્યો, એક ભાઈ આવ્યા હતા, સ્વામીને કહે છે મહારાષ્ટ્રનું આખું મંત્રીમંડળ મને ઓળખે અને જુઓ સ્વામી મુખ્યમંત્રી યાર મારો ફોટો છે. સ્વામી કે ભગવાનથી તો કોઈ મોટા નથી ને, ભગવાન હારે ફોટો પડાયો હોય તો અમને તો સારું લાગે, આ મંત્રી યારે તમે ફોટો પડાવો એમાં શું તમારી મોટપ છે? એ તો 2 પૈસાનો એનો નોકર હોય, અખંડ એની હારે રહે છે ને એના કેટલાય ફોટા આવે, એના સેક્રેટરીના ફોટા બધે હોય કે નહીં, અને 2 મહિનાનો એનો બાબો હોય તો એના ફોટા હોય કે નહીં, એના ખોળામાં હોય કે નહીં, કયો છે? અને મંત્રી થઈને કોઈક ભીલને મળવા જાય તો એના ફોટા એની જોડે પડે કે નહીં? કોઈક બેનું દીકરીઓ બેડા લઈને એનું સ્વાગત કરે કે કાંઈક ખવડાવે, કોઈક પાઘડું બાંધે તો એ બધાને ફોટા એની જોડે પડે છે. એમાં શું નવાઈ કરી નાખી તમે? એ કે માટે એની સેવા કરીને એને રાજી કરો, એમાં કાંઈ વળવાનું નથી. તમે ખરેખર ભગવાનની સેવા કરીને ભગવાનને રાજી કરો તો અમને એમ થાય કે તમે ખરા ભક્ત છો, ખરા સદાચારી ધાર્મિક અને નીતિવાન માણસ બનો. એની અમને તમારી આ કીર્તિ કે એના ગૌરવની, મોટપની, મહત્તાની અમને આનંદની લાગણી જન્મે. જો પણ કાંઈ મિનિસ્ટરો પાસે આગળ પાછળ ફરો એનાથી કાંઈ મોટપ નથી. એટલે આપણને તો આપણા ભગવાનની સેવા મળી એ જ સૌથી મોટો ચાન્સ છે. લ્યો, હમણાં આપણે જોયું નહીં, હનુમાનજી ને સીતાજી ને લક્ષ્મણજી ને ભરતજી બધાય ગાયો ચારવાથી માંડીને થાળ કરવાની સેવામાં લાગી ગયા. જો અરે ઘનશ્યામ મહારાજ નાનકડા હતા ત્યારે કેટલી વાર લક્ષ્મીજી થાળ લઈને આવ્યા. જો માતાજી કંઈક સાજા માંદા હોય તો લક્ષ્મીજી થાળ લઈને આવીને ઊભા રહે, લ્યો મહારાજ તમે જમો. એક વખત માતાજીને તાવ આવ્યો હતો અને ભગવાન ભૂખ્યા હતા તો લક્ષ્મીજી થાળ લઈને આવી ગયા. જો અને જાજુલીમાન મૂર્તિ હોય ને માતાજીની, તો લક્ષ્મીજી તો કેટલા રૂપાળા હોય. ભગવાન ભૂખ્યા પણ હવે માતાજી જ બીમાર હતા અતિશય, એટલે ધાવણ પણ આવે નહીં.
તો થાળ લઈને લક્ષ્મીજી આવ્યા અને મહારાજને જમાડવા લાગ્યા. આખા ઘરમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. માતાજી આમ આંખો ખોલીને જુએ કે આ ઓરડામાં પ્રકાશ શાનો? ત્યાં તો કોઈ દિવ્ય રૂપધારી યુવતી ભગવાન બાલ ઘનશ્યામને જમાડતી હતી. ભગવાનને જમાડી લીધા પછી લક્ષ્મીજી કહે છે, પ્રભુ આપ આજ્ઞા કરો તો રોજ તમને થાળ જમાડી જાઉં. ભગવાન કહે છે, દેવી અત્યારે તો અમે અમારા માતાજી અને આ બધા સ્વજનોને સુખ આપવા માટે આવ્યા છીએ, માટે એના થાળ જમશું, પણ તમારા થાળ જમશું નહીં. પણ ક્યારેક આવી અગવડતા હોય તો લાગ જોઈને તમારે લાભ લેવાનો કોઈ બાદ નથી. જો તો એવી સમય સૂચકતા વાપરીને તમે ચાન્સ મળે ત્યારે સેવા ઉઠાવી લેજો, પણ રોજ તમારા થાળ અમે જમશું નહીં. અમે તો અમારા માતાજી અને અમારા ભાભી એ જે થાળ કરશે એ થાળ જ જમવાના છીએ. લક્ષ્મીજી ગયા પછી માતાજી હાજા થયા એટલે ઘનશ્યામને પૂછ્યું, ઘનશ્યામ પેલા કોણ તમને જમાડવા આવ્યા હતા? ત્યારે ભગવાન કહે છે, માતાજી તમે બીમાર હતા અને મને જમાડી શકો એમ નહોતા, એટલે લક્ષ્મીજી અમને ભૂખ્યા જાણીને અમને જમાડવા માટે આવ્યા હતા. જો તો આમ ભગવાનની સેવા તો મેળવવા માટે લક્ષ્મીજી પણ રાત દિવસ તલ પાપડ છે. તો એ ભગવાનની સેવા આપણને મળે એ કેટલા મોટા ભાગ્ય કહેવાય ગયો. હજી આટલી ઉંમરે 80 વર્ષ સ્વામીને થયા તોય ઘણી વાર તમે જુઓ રસોડામાં રસોઈ બનાવતા હોય હો પોતે. સંતો એમ કે સ્વામી હવે આપ બેસો અમે કરશી. ત્યારે કે હું ભગવાનની સેવાનો લાભ ન લઉં, તમે બધા લ્યો છો તે મારે પણ લાભ લેવો છે. જો આટલી ઉંમર થઈ તો પણ હજી સંતો ક્યાંક બહાર મોકલ્યા હોય જાત્રાએ તો પોતે રસોડું આખું એકલા સંભાળે. લ્યો અમને જાત્રાએ મોકલેલા ત્યારે એકલા રસોડું સંભાળતા. ઠાકોરજીના થાળે કરે અને હરિભક્તોને જમાડે અને ઓફિસમાં પાછા હરિભક્તો મળવા આવે તો એ બધાને મળવાનું પણ ચાલુ. જો તો આમ આવા મહાપુરુષોના જીવન આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આટલી ઉંમર થઈ હોવા છતાં પણ એ ભગવાનની સેવા છોડતા નથી. ઘણીવાર બ્રહ્મચારીઓ તમે જુઓ 80 વર્ષના હોય, શિયાળામાં હાથ ધ્રુજતા હોય ને તોય ઠાકોરજીની આરતી ઉતારતા હોય અને શણગાર ધરાવતા હોય ભગવાનને. તો એ બધાએ આપણને જીવનમાં બોધ આપે છે કે અમે આટલી ઉંમરે, નકર એમને તો ઘણા શિષ્યો હોય બીજા સેવા કરે એવા, તોય અમને આ ઠાકોરજીની સેવા મળી છે તો એ અમે છોડતા નથી. તો તમારે પણ તમારું જે સેવવાનું સ્વરૂપ હોય એને પ્રેમથી સેવવું જોઈએ. એમાં આત્મનિવેદીએ તો પોતે જ ભગવાનની બધી સેવા કરવી જોઈએ. ઘણા તો એવા હોય કે પોતે નાઈન બારા નીકળે એટલે એના ઘરવાળા બધી પૂજા પાથરીને રેડી રાખે. ચંદન છે એનો ચાંદલો કરવાનો હોય તો એ પણ ઘસીને તૈયાર રાખ્યું હોય ને ટીપોય ઉપર પૂજા પથરાય અને ખુરશીમાં આ પાછા જાણે પ્રાઇમ મિનિસ્ટર હોય ને એમ બિરાજમાન થાય. સમજ્યા? એટલે એના ઘરવાળા પાછા તિલક ચાંદલાની પેલી વાટકીની બધું ધરે, તિલક ચાંદલો કરી થાળે એના ઘરવાળા મૂકી જાય ભગવાન પાસે અને 2-4 માળે ઊંધી જતી ગપચાવી દે અને તરત પાછા અહીંયાથી ઊભા થઈને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જાય, નાસ્તો પાણી કરી લે અને એના ઘરવાળા પૂજા આટોપી લેજો. તો એવી રીતે પૂજા ન કરવી, પ્રેમથી કરવી, વેઠ નથી વાળવાની. આપણને ગૌરવ હોવું જોઈએ. આ તમે નોકરી કરો છો શું કરો? વેઠ નથી કરતા, વેઠ કરો છો ને. પણ સારી કંપનીમાં તમને નોકરી મળી હોય કેટલું ગૌરવ હોય છે કે મને ટાટામાં મળી ગઈ, મને L&Tમાં સર્વિસ મળી, એમ કહો છો ને. અને એના જે પેલા બેજ હોય લગાડવાના હોય તો એ લગાડીને ફરતા હોય. જો તમે કંપનીને બધે અમુક ઓળખાણ આઈડેન્ટિફિકેશન માટે શર્ટ ઉપર લગાડવાના પ્લાસ્ટિકના આવે, આઈ કાર્ડ હોય
ગમે અહીંયા જાય તો ફટ લઈને આઈ કાર્ડ દેખાડે કે જો હું LNTમાં છું. અરે પણ મૂળ તો ગોલોક બીજું કાંઈ LNT ન કરને, એનાથી વિશેષ કાંઈ છે? સ્વતંત્ર તમે મિલના માલિક હોય અને કાર્ડ આપતા હોય તો બરાબર છે. મેનેજર હોય તો એક શું થઈ ગયું, કાલ સવારે પાટું દઈને કાઢી મૂકશે તો રોડ ઉપર આવી જશો, કાંઈ ભરોસો કરો? પણ એમાં કેટલું આપણને ગૌરવ છે. તો આ ભગવાનના સેવક થવાનું આપણને ગૌરવ નહીં, હું એમ કહું છું. અમરીશ રાજાની વાત આપણે સાંભળી હતી ને કે હું ભગતની પૂંછડી તો થયો, ભગતની ડિગ્રી ન મળે તો કાંઈ નહીં, પણ ભગતની પૂંછડીની ડિગ્રી તો મળી તો કોક દી ભગતની મળશે. જુઓ, એમ ભગવાનના ભક્ત બનવાનું, ભગવાનના સેવક બનવાનું ગૌરવ મળવું જોઈએ. અને ભક્તની ઉત્તમોત્તમ ડિગ્રી કોઈ હોય તો એ આત્મનિવેદી ભક્તની છે. જે વૈષ્ણવોમાં બધા રાખે છે ને મર્યાદી સેવા, પુષ્ટિ સંપ્રદાય જે કહીએ એમાં લાલજીની સેવા રાખે. અખંડ એક વ્યક્તિ એની સેવામાં હાજર જ હોય. તમે જો સરસ મજાની ઘરની સામર્થ્ય પ્રમાણે ચાંદીનું સિંહાસન કરે, મખમલના ગાદી તકિયા ગાલ મસૂરિયા બધું હોય, વાઘા સોના ચાંદીના કે પછી ખોટા જેને જેવી શક્તિ એ પ્રમાણે ઘરેણા. વર્ષે વર્ષે જેમ આપણે નવા વર્ષના આપણા કપડાં લઈએ એમ ઠાકોરજી માટે પાછા 4-5 વાઘા દર વર્ષે કરાવડાવે અને પ્રેમથી સેવા કરે. જો તો આપણે પણ એવા ઘણા ભક્તો છે. જો મુંબઈના ગિરીશભાઈના, અશોકભાઈની એ બધા હરિકૃષ્ણ મહારાજની સેવા રાખે. આ સૌમ્ય છે એના પપ્પાની પણ ત્યાં ઘરે હરિકૃષ્ણ મહારાજની સેવા રાખે છે. અમેરિકામાં પણ આ પ્રતાપભાઈને મોહનભાઈ છે એમના ઘરે પણ હરિકૃષ્ણ મહારાજની સેવા છે. તો એક જણ તો એ ત્યાં સેવામાં હોય જ નહીં. આપણે જેમ ઉત્સવ સમય મંદિરમાં કરીએ ને એમ બધા જ પ્રકારના ઉત્સવ સમય એ ઘરે કરે. હિંડોળાનો સમય આવે ત્યારે 1 મહિનો નાના નાના હિંડોળા લઈ આવે ને એમાં શણગારીને ઝૂલાવે. આ ઉત્સવ આવે રંગોત્સવ તો પિચકારીઓ લઈને રંગે રમાડે ભગવાનને, અન્નકૂટ કરે. એક એક ઉત્સવ નાના મોટા કરે. અને જેમ નાના બાળકને સમયે સમયે જગાડે, જમાડે, નવડાવે ને પોઢાડે અને શણગારે એવી રીતે ઠાકોરજીની સેવા પ્રેમથી કરે. જો ઘણા ભક્તો તો ઘરેથી પોતે જાય ને તો ભગવાનની પૂજાનો રૂમ હોય એમાં પંખો ચાલુ હોય. જો આચાર્યણૈવ દત્તમ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવેતરતુ યદ. ભગવાન શ્રી હરિ કહે છે, જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મ વંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા જે સ્વરૂપની આચાર્ય પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણ સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. ભગવાન આપણને હવે ઉપાસનાની શુદ્ધિ બતાવે છે. આગળ ભગવાન આપણને સંગ શુદ્ધિ, આચાર શુદ્ધિ આ બધાય પ્રકરણો શીખવાડ્યા. હવે અહીંયા મહારાજ કહે છે ઉપાસનાની શુદ્ધિ રાખો. તમારી જે ઉપાસ્ય મૂર્તિ એ કઈ હોવી જોઈએ? તો બજારમાં નીકળ્યા અને કોઈ મૂર્તિ ગમી ગઈ અને લઈને ઉપાસના ચાલુ કરી દીધી. એમ ભગવાન કહે છે ઉપાસના કરાય નહીં. ચિત્રકારો હોય, કલાકારો કે પછી શિલ્પકારો હોય એને તો મગજમાં ઠીક લાગે એવા આકારો ઉપસાવે.
ગમે તેવી મૂર્તિ બનાવે, પણ લેબલ લગાડી દે કે ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, સહજાનંદ સ્વામી, એટલે આપણે એ મૂર્તિ લઈ અને પૂજવાની ચાલુ ન કરી દેવી. પણ ભગવાન કહે છે જે સ્વરૂપ આચાર્ય મહારાજે પૂજવા માટે આપ્યું હોય, અથવા તો એમણે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય, એ જ ભગવાનના જે સ્વરૂપો છે એને જ પૂજવા જોઈએ. એ સિવાય બીજા સ્વરૂપો પૂજવા માટે યોગ્ય નથી. કેવળ દર્શનીય અને વંદનીય છે. ભલે ગમે એવી આબેહૂબ ચિત્ર પ્રતિમા કે પછી પાષાણ કે ધાતુની પ્રતિમા કેમ કોઈ કલાકારે કંડારી નથી, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ પ્રમાણે જ્યાં સુધી બે દેશની ગાદીના આચાર્ય એને પ્રમાણિત કરી ન હોય, માન્ય રાખી અને પોતે પૂજવા આપી ન હોય, અથવા તો દેવ મંદિરોમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ ન હોય, ત્યાં સુધી એવા સ્વરૂપ ગમે એટલા રૂપાળા હોય, સુંદર હોય, કમનીય મનનીય માધુરું રૂપ હોય, તો પણ ભગવાન કહે છે સેવવા માટે તો એ અયોગ્ય જ છે. જ્યારે આચાર્ય મહારાજ મહોર મારે કે આ મૂર્તિને પૂજામાં રાખો, ત્યારે જ એ મૂર્તિ આપણે પૂજામાં રાખી શકાય. અથવા તો જે સ્વરૂપોની પ્રતિષ્ઠા થઈ હોય એના આપણે ફોટો કહેતા પ્રતિકૃતિ આપણે લીધી હોય અને એની ઉપાસના, સેવા, ધ્યાન, પૂજા કરીએ પ્રસાદીની કરાવીને, તો એમાં કોઈ બાધ નથી. પણ કોઈ પણ મંદિરો હોય કે ગુરુકુળ હોય, એને ભગવાનની નવી પૂજા પેટી બનાવી હોય તો પહેલાં મહારાજ શ્રી પાસે લઈ જઈ અને એ માન્ય કરાવી જોઈએ, અને એ આજ્ઞા આપે કે આજથી અમે આજ્ઞા આપીએ છીએ, આ સ્વરૂપ અમને માન્ય છે અને તમે ભક્તોને પૂજવા આપજો. પછી એ સ્વરૂપો આપણે સંપ્રદાયને માન્ય સ્થાનોમાંથી લઈને પૂજીએ તો એ માન્ય પૂજા પેટીને પૂજવામાં કોઈ બાધ નથી. પણ સામાન્ય રીતે ભક્તોની મનોવૃત્તિ એવી હોય, બજારમાં ક્યાંક નીકળ્યા હોય અને ગમે એ ચિત્રકારે ગમે તેવું સ્વરૂપ, ઘણીવાર તો એવા સ્વરૂપો તમે જુઓ બજારમાં આવે કે ભગવાનની પ્રતિમા હોય પણ એની અંદર ભાવ સ્ત્રીનો હોય, કોમળતા જરૂર હોય ભગવાનના સ્વરૂપમાં, પણ કાંઈ મોહિની રૂપ ન થઈ જાય ભાઈ. મોહનનું રૂપ મોહનનું જ રહેવું જોઈએ. એટલે ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ બનાવ્યું હોય અને છોકરીનો અંદર ભાવ લાવ્યા હોય તો એ ઘણું આપણને સ્વરૂપ પ્રિય લાગે, ગમે એવું હોય, પણ એ સ્વરૂપ જો મહારાજ શ્રીએ પૂજવા ન આપ્યું હોય અને એ ન જ આપે, કારણ કે એ પણ જોવે કે આમાં પુરુષનો ભાવ દેખાતો નથી, તો એવા હીરો જેવા કે હિરોઈન જેવા ઘણા ચિત્રો બનાવીને મૂકી દેતા હોય. હવે તો ઠીક લાગે એમ, ગણપતિને ક્રિકેટ રમાડે છે ચિત્રકારો, તો એવા પણ ફોટો અને પ્રતિકૃતિઓ વર્લ્ડ કપ વખતે આવા ફોટા આવતા ગણપતિના, હનુમાનજીના, શિવજીના. તો ચિત્રકારોને તો ભાવ થાય ને ગમે એવા ચિત્રો કરી નાખે, પણ એવા ચિત્ર પછી કોઈ ક્રિકેટ પ્રેમી હોય તો એને લઈને પૂજવામાં સીધા રાખી દેવા નહીં. પણ આચાર્યોના લક્ષણ લખ્યા લિંગ પુરાણમાં કે સ્વયં આચરતે યસ્માદ આચારે સ્થાપયત્યેપી આચિનોતિ ચ શાસ્ત્રાર્થા નાચાર્યસ્તેન ચોચ્યતે. લિંગ પુરાણમાં કહે છે પોતે આચરણ કરે અને બીજાને આચારમાં રાખે, શાસ્ત્રોના અર્થને વિચારે, તેને આચાર્ય કહેવાય. કહેતા પોતે ધર્મ નિયમમાં વર્તે અને પોતાના આશ્રિત બધાયને
ધર્મ નિયમમાં વર્તાવે એને આચાર્ય કહેવાય. પણ આચાર્યની ડિગ્રી લીધી હોય સંસ્કૃતમાં MA વિથ, પછી વેદાંત હોય, લિટરેચર હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય એને પણ આચાર્યની ડિગ્રી મળે. જો સ્કૂલમાં હોય હેડમાસ્ટર એને પણ આચાર્ય કહેવાય. પણ એ આચાર્ય કે એવા સંતો જેને આચાર્યની ડિગ્રી લીધી હોય ને એ પ્રતિષ્ઠા કરીને આપી દે લ્યો આ પૂજ્યો, તો એ આચાર્ય આપણા સંપ્રદાય પ્રમાણે માન્ય નથી. કારણ ભગવાને આચાર્ય પદ કેવળ ધર્મકુળમાં પ્રતિષ્ઠિત કર્યું છે અને એ સ્વયં પોતાની એકલાની ઈચ્છાથી નહીં, મહાસભામાં સંતો ભક્તો દેશ દેશાંતરના સર્વે આવીને બેઠા હતા, બાઈઓ ભાઈઓ આબાલ વૃદ્ધ ચારેય વર્ણના. અને એ બધાએ જ્યારે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે હે મહારાજ, આચાર્ય પદ આપ ધર્મ વંશમાં સ્થાપો, ત્યારે ભગવાને બંને ભાઈઓના એક એક પુત્રને દત્તક લઈને પોતાના ગાદી સ્થાને સ્થાપ્યા છે. અને વંશ પરંપરાગત ભગવાને એ આચાર્ય પદ ધર્મકુળમાં પ્રતિષ્ઠિત કર્યું છે. એમાં પણ શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે તમારે જો 2-4 પુત્ર હોય તો એમાંથી જે વધારે ગુણિયલ હોય, અતિ ધાર્મિક હોય અને સર્વે સંતો બ્રહ્મચારીઓ ગ્રહસ્થો ત્યાગી ગૃહી સર્વેનું હિત કરે અને ધર્મ મર્યાદામાં વર્તી અને વર્તાવે એવા જે વિશેષ ગુણવાળા હોય એ પુત્રને ગાદી નશીન કરવો કહેતા, એને આચાર્ય પદ ઉપર બેસાડવો. જો તો આવું બંધારણ સ્વયં શ્રીજી મહારાજ કરી ગયા છે. અને એ જ ધારાધોરણ, એ જ નિયમ, એ જ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે આપણા બંને દેશની અંદર જે ગાદી ઉપર બિરાજમાન આચાર્ય હોય, જે ભગવાનની આજ્ઞા પ્રમાણે માન્ય આચાર્ય હોય, અને એ આચાર્ય જ પાછા બીજા આચાર્યને તિલક કરીને બેસાડે. અથવા તો આચાર્ય જો ગાદી ઉપર હોય અને ભગવાનના ધામમાં સિધાવ્યા હોય તો અમદાવાદની ગાદી ઉપર વડતાલના આચાર્ય અથવા તો વડતાલની ગાદી ઉપર અમદાવાદના જે આચાર્ય હોય એ વડતાલના લાલજીને બિરાજમાન કરી અને આચાર્ય તિલક કરે અને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરે. એવી આપણી બંધારણીય સાંપ્રદાયિક જે જોગવાઈ કહીએ એ શાસ્ત્રમાં કરવામાં આવી છે. તો ભગવાન કહે છે એવા જે બંને આચાર્ય, હાલના વિદ્યમાન આચાર્યો અથવા તો પૂર્વે થઈ ગયેલા આચાર્ય, અથવા સ્વયં શ્રીજી મહારાજે જે જે સ્વરૂપોની મહામંદિરો અને હરિમંદિરોમાં પ્રતિષ્ઠા કરી હોય એમાંથી કોઈ પણ સ્વરૂપ આપણને પ્રિય લાગતું હોય એ પ્રસાદીનું કરીને પૂજવામાં બાદ નથી. પણ એ સિવાય મનની કલ્પના પ્રમાણે કલાકારે આર્ટિસ્ટે બનાવેલું જે ભગવાનનું સ્વરૂપ એ આપણે પૂજવાની ઈચ્છા હોય તો એને મહારાજ શ્રી પાસે લઈ જઈ અને બતાવી અને આજ્ઞા લેવી જોઈએ. એ જો સ્પર્શ કરી અને એમ કહે કે હા આ સ્વરૂપ અમને માન્ય છે, શાસ્ત્ર દ્રષ્ટિએ કોઈ બાધા નથી અને તમે પ્રેમથી પૂજજો, તો એ સ્વરૂપને પૂજવામાં કોઈ બાધ નથી. પણ એ સિવાય આપણે જો આપણી મનની કલ્પના એ ગમે તે સ્વરૂપો લાવીને પૂજીએ તો એ પૂજાનું યથાર્થ ફળ ક્યારેય પ્રાપ્ત થતું નથી. 100 રૂપિયાની, 500ની અને 1000ની નોટો ઘણાય છાપી દે, નથી છાપતા? સ્વયં મિનિસ્ટરો પણ ઘણી વખત તો આવા આ ચલણી નોટોના કાંડમાં સંડોવાયેલા હોય છે. છતાં પણ એની છાપેલી નોટે બજારમાં માન્ય થતી નથી, ચાલતી નથી. અને કદાચ જો આખું બંડલ પકડાણું હોય તો
નિર્દોષ માણસ છે એને પણ જેલના સળિયા ગણાવી દે, આવી પરિસ્થિતિ થાય. ભલે પછી તપાસ કરતા નિર્દોષ છુટકારો થાય એની વાત જુદી છે, પણ એક વખત તો એને એરેસ્ટ કરી લે. બીજાએ છાપેલી ચલણી નોટો અજાણતા કોઈ વ્યક્તિ લઈ લે તો પણ જો એ ગવર્મેન્ટ માન્ય નોટ ન હોય તો એ વ્યક્તિને પણ ઘણી વખત મુશ્કેલીઓ વેઠવી પડે છે. પછી એ 5 લાખનું બંડલ હોય તો એ 5 લાખ તો એના જાય અને ઉપરથી જેલના સળિયા ગણવા પડે. જો પણ ગવર્નર જે હોય રિઝર્વ બેંકના, સરકારે જે બનાવ્યા હોય એ ગવર્નર સાઇન કરે એ નોટ ઉપર, તો પછી 1 રૂપિયાથી માંડી અને 1000 રૂપિયાની કિંમતને ધારણ કરે છે. અને આખા ભારતમાં ગમે ત્યાં એ નોટ જઈને આપો તો તમને પૂરેપૂરું 1000 રૂપિયાનું વળતર મળે છે. ભલે પછી એ નોટ કદાચ જૂની થઈ ગઈ હોય, થોડી ઘણી ફાટી ગઈ હોય, તો પણ બેંકમાં તમે એ નોટ જઈને આપો તો એના પૂરેપૂરા 1000 રૂપિયા આપણને પાછા આપે. કારણ કે ગવર્મેન્ટે જે એપ્રુવલ આપેલી વ્યક્તિ, નિયુક્ત કરેલી વ્યક્તિ રિઝર્વ બેંકના ગવર્નરની એમાં સાઇન છે. એટલે એ ચલણી નાણું ગવર્મેન્ટે પ્રતિષ્ઠિત કરેલું છે. એટલે આખા ભારતમાં ગમે ત્યાં એ નોટ માન્ય થાય અને એની પૂરેપૂરી કિંમત ઉપજે, કહેતા એ નોટનું ફળ આપણને મળે. એમ ભગવાનની આજ્ઞા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી 2 દેશની ગાદીના જે આચાર્યો એને જે સ્વરૂપો પૂજવા માટે કે સેવવા માટે આપ્યા હોય એ જ સ્વરૂપો જો આપણે પૂજાની અંદર રાખીએ અને પૂજા કરીએ અથવા તો મંદિરમાં પૂજીએ તો એ સ્વરૂપોની પૂજાનું યથાર્થ ફળ આપણને પ્રાપ્ત થાય છે. માટે ભક્તોએ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. ઘણી વખત ગમે એવા લોકો એમને બનાવીને વેચતા હોય, ભેટમાં આપે, ભગવાનનું સ્વરૂપ છે ને લ્યો. પણ કોઈ આપતા હોય તો એ પૂજામાં ન રાખવા. ઘણી વખત શું હોય, ભગવાનનું છાતી સુધીનું સ્વરૂપ હોય, ચરણારવિંદ ન હોય, પૂરા હસ્તકમળ ન હોય, ઉદરનો ભાગ આ બધો હોય જ નહીં. તો એવું સ્વરૂપ છે ને એ પૂજવામાં કામ ન આવે, કેવળ દર્શનમાં કામ આવે. એને બાવલું કહેવાય. શું કહેવાય? જો માટીના કે આરસ પાણના કે એવી રીતે કોતરીને બનાવ્યા હોય તો એ બાવલું કહેવાય, પણ એને આખી પ્રતિમા કહેવાય નહીં. એટલે અડધી પ્રતિમાની અંદર ક્યારેય આવાહન થઈ શકે નહીં. એટલે એ સ્વરૂપ પૂજી ન શકાય. આપણને ગમતું સ્વરૂપ હોય અને અડધું સ્વરૂપ હોય તો જરૂર એના દર્શન કરવામાં કોઈ બાધ નથી. તો એ પ્રમાણે ભગવાનનું જે સ્વરૂપ છે એ આપણને આચાર્ય આપ્યું હોય એ જ સ્વરૂપ કાયમ માટે પૂજવામાં રાખવું. અથવા તો સંપ્રદાયના માન્ય જે મંદિરો અને ગુરુકુળમાં જે માન્ય પૂજા પેટી હોય એ પૂજા પેટી આપણે પૂજામાં રાખવી. એમાં પણ બને તેઓ શ્રીજી મહારાજના સ્વરૂપો આપણે ભગવાનના ભક્તોએ પૂજવામાં વિશેષપણે રાખવા. અને ધ્યાન માટે તો કેવળ એક અને એક માત્ર સ્વામિનારાયણ ભગવાનના જ સ્વરૂપ, એ સિવાય નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ હોય કે રાધારમણ દેવ હોય કે મુરલી મનોહર દેવ હોય, એ આપણે પૂજામાં પૂજા પેટીની અંદર એ મૂર્તિ જે દેશની પૂજા પેટી હોય એમાં હોય, પૂજવામાં બાધ નથી. પણ ધ્યાન અને ઉપાસના માનસી કરવામાં તો કેવળ સ્વામિનારાયણ ભગવાનના જે આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરેલા જે સ્વરૂપ હોય એમાંથી આપણને જે ગમે એ સ્વરૂપની પૂજા અને ઉપાસના કરવી. જ્યાં આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા નથી કરી અને એવા સ્વરૂપની કોઈ મંદિરોમાં પૂજા થતી હોય તો આપણા સંપ્રદાય પ્રમાણે એ પૂજા માન્ય છે જ નહીં.
પછી ભલે તમે એમ કહો કે અમે મંદિરે દર્શન કરવા ગયા હતા, પણ એને ત્યાં સુધી મંદિર કહેવાય જ નહીં. મહારાજ શ્રી પ્રતિષ્ઠા કરે, માન્યતા આપે તો જ એ મંદિર બને. જો એટલે તો ત્યાં સુધી આપણે સત્સંગ કરતા હોય પણ મહારાજ શ્રીને આમંત્રણ આપી અને આરતી ઉતરાવી લઈએ છીએ. જો આરતી ન ઉતારી હોય તો એમાં કંઈક સૈદ્ધાંતિક વાંધા હોઈ શકે, મૂર્તિમાં કંઈક શાસ્ત્રની દ્રષ્ટિએ ફેરફાર હોય તો આચાર્ય શ્રીએ આરતી ન ઉતારી હોય એવું પણ બને. જો લોજમાં નીલકંઠ વર્ણની મૂર્તિ બનાવેલી, વડતાલના આચાર્યશ્રી ત્યાં પ્રતિષ્ઠા કરવા ગયા, એમને જોયું, દર્શન કર્યા કે ભગવાનનો એક પગ જરાક ટૂંકો અને બીજો લાંબો છે, સાઈઝમાં ફરક છે. એમણે ના પાડી દીધી કે આ મૂર્તિની પ્રતિષ્ઠા હું કરીશ નહીં. ભલે નીલકંઠ વર્ણી ચાલતી મુદ્રામાં છે પણ એના પગ તો બે માપના જ હોય ને, કંઈ પગ લાંબા ટૂંકા થોડા થઈ જાય. આપણે ચાલીએ છીએ તો એક પગ ટૂંકો ને એક લાંબો થઈ જાય. એ કે આ ચાલશે નહીં, પ્રતિષ્ઠા ન કરી. જો તો એમ ઘણીક વાર આવું બને, આપણે જાણતા ન હોય, ડાબા હાથે અભય મુદ્રા આપવાને બદલે જમણા હાથે આપતા હોય તો એવા સ્વરૂપો હોય એ મહારાજ શ્રી જોઈ વિચારી અને પૂજવાની ના પાડી દે. ભલે ગમે એટલા કમનીય મનનીય કેમ નથી, પણ એ જો પ્રમાણિત ન કરે, એની પ્રતિષ્ઠા ન કરે તો એ સ્વરૂપ આપણા માટે પૂજનીય ક્યારેય બની શકે નહીં. હા, ભગવાનનો આકાર છે, નમસ્કાર કરવામાં કાંઈ વાંધો નથી. નમસ્કાર તો આમે આપણે કોઈ પણ દેવી દેવતાઓના કરીએ છીએ તો સ્વામિનારાયણ નામ લખેલું હોય અથવા તો ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજનું કોઈએ ચિત્ર બનાવ્યું હોય, મૂર્તિ કંડારી હોય તો એને પગે લાગવામાં કાંઈ બાદ નથી. પણ એની ઉપાસના પૂજા તો તમે આખી જિંદગી કરો પણ જો એની પ્રતિષ્ઠા આચાર્ય ન કરી હોય તો એનું ફળ આપણને કાંઈ મળતું નથી. એટલે ભગવાન કહે છે આચાર્યશ્રીએ પ્રમાણિત કરી હોય અથવા તો પ્રતિષ્ઠા કરી હોય કે પૂર્વના આચાર્યો કે પછી ભગવાને પ્રતિષ્ઠા કરી હોય, એ સ્વરૂપો જ તમારે સેવવા. એ સિવાય ભલે ને કરોડોના મંદિર ઊભા કર્યા હોય, આરસ પાણની પ્રતિમાઓ સરસ લાવીને બેસાડી હોય, પણ આપણા માટે ક્યારેય એ મૂર્તિ કલ્યાણકારી નીવડે નહીં. એના થકી કલ્યાણ ન જ થાય. પછી એની મૂર્તિઓના ફોટા લાવીને તમે પૂજો તો પણ કલ્યાણ થાય નહીં. વળી એમ પણ કહ્યું છે કે વૈષ્ણવે જાતિ ધૈર્ય શામ તે અપરાધ પરાજના શિલાદિધિ કૃષ્ણમૂર્તૌ સ્વગુરો નરાધીશ તથા. પંચરાત્ર શાસ્ત્રમાં એમ કહ્યું છે કે મૂર્તિમાં પાષાણ બુદ્ધિ, કાગળ ચિત્રામણની બુદ્ધિ કે ધાતુની બુદ્ધિ ન કરવી. પ્રતિષ્ઠા કરેલી જે મૂર્તિ હોય તો હવે સ્વયં ભગવાન જ છે. જેમ 1000ની નોટમાં તમને કોઈ દી એમ થાય છે કે આ છાપાના કાગળ જેવો કાગળ જ છે, લાવો ભૂંગળી બનાવીને પી લ્યો, બીડી માલપા જરદો નાખીને થાય છે. ગેસ હળગતો ન હોય તો બીજી જગ્યાએથી હળગાવીને કાગળીઓ લાવો છો, પણ કોઈ દી એમ થાય છે કે 1000ની નોટ લાવો ને એક દીવો પ્રગટાવવા માટે વાપરી નાખીએ. કોઈ દિવસ એમાં કાગળની બુદ્ધિ થાય તમને? ફાટલી હોય તો એ 1000ની નોટ જ દેખાય તમને. ભલે માથે ચા ઢોરાઈ ગઈ હોય, કોકે પાનની પિચકારી મારી દીધી હોય, તો પણ તમને તો એમાં 1000 રૂપિયા જ દેખાય છે. એમ ભગવાનની મૂર્તિ નવી હોય કે જૂની હોય, નાની હોય કે મોટી હોય,
કાગળ ચિત્રામણની હોય કે પછી પંચધાતુની હોય કે પાષાણની કે કાષ્ટની હોય, મહારાજ શ્રીએ પ્રતિષ્ઠા કરી એટલે પછી આપણે એ સ્વરૂપમાં ભગવદ બુદ્ધિ જ કાયમ રહેવી જોઈએ. જો પછી આપણે એમ માનીએ કે આ તો કાગળ ચિત્રામણની મૂર્તિ છે તો એ ભગવાનનો અપરાધ કર્યો કહેવાય. એવી રીતે સ્વગુરવ નરધીશ તથા અને પોતાના ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, એકાંતિક સંત હોય, એની અંદર પણ પંચરાત્ર શાસ્ત્ર એમ કહે છે કે મનુષ્ય બુદ્ધિ ન કરવી. ભગવાનને મળેલા એવા સમર્થ સંત હોય આપણા કરતાં તો ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હોય, માટે સામાન્ય માણસ જેવો વ્યવહાર એની સાથે કરવો નહીં. એને માણસ જેવા સાદા માણસ જાણવા નહીં. જો વૈષ્ણવે જાતિ ધીર્ય સામ, અને જે ભગવાનના એકાંતિક ભક્ત હોય એમાં જાતિ બુદ્ધિ ન કરવી. જેમ રોહિદાસ ચમાર જેવા એકાંતિક હોય પછી એને ચમાર ગણીને કોઈ હળધૂત કરે તો એકાંતિક ભક્તના અપરાધનું પાપ લાગે. જો એટલે કહે છે એવા પરમ ભક્તોની અંદર જાતિ બુદ્ધિ ન કરવી. જે કરે છે એને અપરાધ લાગે છે. નિર્ણય સિંધુમાં નમસ્કાર વિશે લખ્યું છે જો કે જે શુદ્રે પૂજેલા લિંગ તથા વિષ્ણુને નમસ્કાર કરે તે 10,000 પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે. શુદ્રો જે વિષ્ણુને પૂજતા હોય કે લિંગની સેવા કરતા હોય એને તો નિર્ણય સિંધુમાં એમ કહે છે કે તમારે નમસ્કાર પણ ન કરવા તોય તમને પાપ લાગે છે અને એનું પ્રાયશ્ચિત